જામનગર ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ મોટું ભંગાણ સર્જાયું છે। વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાએ ભાજપને રામ રામ કહી દીધા છે। ટિકિટ ન મળતા અને પક્ષમાં ઉપેક્ષા થતા નારાજ નેતાઓએ 100 સમર્થકો સાથે બસપાનો ખેસ ધારણ કર્યો છે। કેશુભાઈએ પક્ષ સામે જ રોષ ઠાલવતા કહ્યું છે કે શું અમારે હંમેશા પેરાગોન જ ઘસવાના, સતત કાર્ય કરવા છતાં પણ હોતો કે પછી ટિકિટ ન મળતા આ બગાવત થઈ છે। મારું કામ ભાજપ કાયમી કરતા એમાં કોઈ ઇનકાર નથી, પણ તમને કહી દો હોદ્દો કોઈ દીધો નહીં અને સીધા હવે તો છેલ્લે હોદ્દો ન દીધો અને છેલ્લે કહે હવે તમને ટિકિટે નથી દેવાની, તો શું પેરાગોન જ ઘસવાના? એના કરતાં આપણે અહીંયા હાથી ગાંડો કરી અને હાથી ધૂણાવવો જોઈએ અને એક પેરે ભાજપને ખબર પડે કે મત લેવા કેવા અઘરા છે।